ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. બીકોમ સેમેસ્ટર ફોર ઇંગ્લિશ. અત્યાર સુધી આપણે થિયરીના બધા ટોપિક્સ છે એ કમ્પ્લીટ કર્યા અને હવે આપણે પેજ નંબર 180 ઉપર શ્રી નરેન્દ્ર કુમારવાળો જે સમ છે એ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો એક એક વસ્તુ જોતા જાઓ. હવે સૌથી પહેલાં મારે તમને બે વસ્તુ કહેવાની કે હંમેશા ઇક્વિટી શેર અને જે પ્રેફરન્સ શેર્સ હશે એની ઉપર તમને શું મળતું હશે? ડિવિડન્ડ. હું તમને બે પોઈન્ટ તમને પહેલાં કહી દઉં કે આ તમે પોઈન્ટ્સનું ધ્યાન રાખશો. લગભગ અધર સોર્સિસના સમમાં ઘણી બધી વસ્તુઓ એવી હશે કે જે તમારા માઇન્ડમાં ક્લિયર રહે કે ભાઈ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ઉપર હંમેશા શું મળે? ડિવિડન્ડ. હવે આના માટે બે જ સિચ્યુએશન હોય. કાં તો ડિવિડન્ડ ઇન્ડિયન કંપની પાસેથી આવેલું હોય તો એ ટેક્સ ફ્રી હોય, ઓકે, અને સમમાં એમ કીધું હોય કે ફોરેન કંપની પાસેથી રિસીવ થયું છે તો એ ટેક્સેબલ હશે, ઓકે. એના પછી ડિબેન્ચર્સ, બોન્ડ્સ અથવા તો સર્ટિફિકેટ્સ, આવો કોઈ પણ શબ્દ આવે એની ઉપર હંમેશા તમને શું રિસીવ થતું હોય? ઇન્ટરેસ્ટ, ઓકે. હવે ઇન્ટરેસ્ટ તમને રિસીવ થતું હોય તો ઇન્ટરેસ્ટ છે એ હંમેશા ડિપેન્ડ અપોન સિચ્યુએશન. અમુક વાર મોટા ભાગે ટેક્સેબલ હોય છે અને અમુક સિચ્યુએશન એવી હોય જેમાં એ ટેક્સ ફ્રી હોય છે, ઓકે. હવે તમારે શું કરવાનું છે? જેમ જેમ આપણે એક દાખલા ગણાતા જાય તમારી બુકમાં એક તમે લિસ્ટ બનાવીને રાખજો. ટેક્સ ફ્રી સિક્યુરિટીઝ, આનું તમારે લિસ્ટ બનાવી રાખવાનું. એ તમારે યાદ રાખવાનું છે. દાખલાઓમાં વારે વારે રિપીટેડલી તમને પૂછાતું હોય એ વસ્તુ, ઓકે. તો હું તમને કહું ટેક્સ ફ્રી સિક્યુરિટીમાં શું આવે, તો કે હું તમને પહેલું એ કહું ઇન્ટરેસ્ટ ઓન પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. જેને પીપીએફ પણ કહે છે, ઓકે. પીપીએફ શબ્દ વાપર્યો હોય તો એ ટેક્સ ફ્રી હોય. પછી ટ્રેઝરી સર્ટિફિકેટ અથવા તો બોન્ડ્સ, આવો વર્ડ હોય તો એ ટેક્સ ફ્રી હોય. એના પછી હું તમને કહીશ કે આ ડિવિડન્ડમાં તમને કોઈ પણ ઇન્ડિયન કંપનીનું ડિવિડન્ડ હોય, ડિવિડન્ડ ઓફ ઇન્ડિયન કંપની, આ ટેક્સ ફ્રી હોય. આ સિવાય બીજી જે પણ એવી સિક્યુરિટીઝ તમને લાગતી હશે એ હું વચ્ચે વચ્ચે કહેતો જઈશ. તમારે એ લિસ્ટમાં લખતા જવાનું કે ટેક્સ ફ્રી સિક્યુરિટીઝ, તો કે આટલી ટેક્સ ફ્રી. એક્ઝામ ટાઈમે તમારે શું કરવાનું? આટલી ટેક્સ ફ્રી સિક્યુરિટીઝ છે એ વાંચીને જવાની. તમને ખબર પડી જાય કે આની ઉપર ટેક્સ લાગવાનો નથી. જેની ઉપર ટેક્સ લાગવાનો છે એમાં બધામાં અમાઉન્ટ રૂપીસ આપણે અહીંયા લખશું અને જે વસ્તુ ટેક્સ ફ્રી હશે એ તમે શું કરશો? તો કે ટેક્સ ફ્રી હશે એ વસ્તુઓ અહીંયા તમે નહીં લખો, અથવા તો તમે અહીંયા ડેશ લખી નાખશો, 0 લખી નાખશો, જેથી એની ઉપર ટેક્સ લાગતો નથી એ ખબર પડી જાય, ઓકે. આપણે એક એક પોઈન્ટ છે એ જોવાનો સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં ફર્સ્ટ પોઈન્ટ તમને આપેલું છે કે ગ્રોસ ઇન્ટરેસ્ટ ઓન 9% મ્યુનિસિપલ ડિબેન્ચર 3 લાખ. હવે જો અહીંયા લખી નાખવું પડે કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન મ્યુનિસિપલ ડિબેન્ચર્સ, ઓકે. કેટલા રૂપીસના હતા ડિબેન્ચર્સ? તો કે 3 લાખ. 3 લાખના 9% કરો એટલે 27,000 રૂપીસ આવશે, ઓકે. આ ફર્સ્ટ પોઈન્ટ આપણો ક્લિયર. ચાલો, એના પછીનો સેકન્ડ પોઈન્ટ આપણને એમ કીધેલો છે કે 3,20,000 રૂપીસ 7.5% ટેક્સ ફ્રી સિક્યુરિટી ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ. જો ઇન્ટરેસ્ટ ઓન ટેક્સ ફ્રી સિક્યુરિટી ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ, ઓકે. કેટલા રૂપીસ આપેલા છે? 3,20,000 ને એનું 7.5% ઇન્ટરેસ્ટ. 3,20,000 ના 7.5% કરશો 24,000 રૂપીસ આવશે, ઓકે. હવે તમે કહેશો કે સર અહીંયા આગળ તો વર્ડ યુઝ થયો છે ટેક્સ ફ્રી. ટેક્સ ફ્રી થયો છે પણ ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ટેક્સ ફ્રી નથી. બીજા કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટ છે આ વર્ડ્સ યુઝ કરતી હોય છે, એટલે આપણે એને ટેક્સ ફ્રી ગણવાનું નથી, ઓકે. ક્લિયર? હું તમને એટલે જ કહું છું કે તમે ટેક્સ ફ્રી સિક્યુરિટીઝનું શું બનાવશો? લિસ્ટ બનાવશો
કે કઈ કઈ વસ્તુ ટેક્સ ફ્રી છે. અને આ લિસ્ટમાં 3 વસ્તુ તો એવી છે જ તે જ્યારે દાખલામાં પૂછાય ત્યારે આ વસ્તુ છે એ કેવી થતી હોય છે, ટેક્સ ફ્રી થતી હોય છે. આ 3 વસ્તુ તો તમારે ધ્યાનમાં રાખવાની છે. અત્યારે જ તમારા લિસ્ટમાં આ 3 વસ્તુ લખી નાખવાની છે. ઓકે, ચાલો એના પછીનો થર્ડ પોઈન્ટ, 1,07.5% પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. હવે જો ઇન્ટરેસ્ટ ઓન પોર્ટ ટ્રસ્ટ બોન્ડ. ઓકે, કેટલા રૂપિયા છે? તો કે 1 લાખ ઇન્ટુ 7.5%, એટલે કે 7,500 રૂપીસ. ઓકે, એટલે આ થયા પોર્ટ ટ્રસ્ટ બોન્ડનો ઇન્ટરેસ્ટ. એના પછી ડિબેન્ચર્સ ઓફ જલારામ લિમિટેડ. ડિબેન્ચર ઉપર હંમેશા શું મળે? તો કે ઇન્ટરેસ્ટ ઓન જલારામ લિમિટેડ. ઓકે, શું આપેલું છે? તો કે 90,000 10%, 90,000 રૂપીસના છે અને એની ઉપર 10% ગણો તો 9,000 રૂપીસ તમને ઇન્ટરેસ્ટ મળ્યું હોય. ઓકે, હવે જો ખાસ યાદ રાખજો, અહીંયા આગળ વર્ડ યુઝ થયો છે TDS 10%. મેં તમને આ વસ્તુ શીખવાડેલી કયા પોઈન્ટમાં? થિયરીનો આપણે જે પોઈન્ટ ભણી ગયા હતા, જેને આપણે શું કહીએ છીએ? ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ. ભણી ગયા હતા? યાદ આવે છે બધાને? કે ભાઈ ગ્રોસિંગ અપ ઓફ ઇન્ટરેસ્ટ વાળો જે પોઈન્ટ હતો એમાં તમને કરાવડાવેલો. એમાં તમને એક વસ્તુ શીખવાડેલી કે ભાઈ જે પણ ઇન્કમ હોય ને એ તો 100 રૂપીસ અઝ્યુમ કરી જ લેવાની. હવે માનો કે તમને TDS કીધો હોય 10%, તો 10 રૂપીસ જે કે એમાઉન્ટ માઇનસ થઈ જાય અને 90 રૂપીસ તમને રિસીવ થશે, જેને આપણે શું કહેશું? એમાઉન્ટ રિસીવડ. હવે આ તમને ફર્સ્ટ સિચ્યુએશન, આ વેરી ફર્સ્ટ ટાઈમ આવી ગઈ છે કે જ્યાં આગળ તમને TDS આપેલો છે. તો TDS આપેલો હોય તો ત્યારે ગણતરી કઈ રીતે કરવાની? તો તમારે કરવાનું શું અહીંયા આગળ? ગ્રોસિંગ અપ. ઓકે, કઈ રીતે કરવાનું? તો હું તમને કહું, ઇન્કમ તમારી 100 રૂપીસ હતી, TDS 10% હતો અને અમાઉન્ટ રિસીવ થઈ કેટલી થઈ? 90 થઈ. તો તમારે અહીંયા આગળ એક નાની એવી ત્રિરાશિ મૂકી દેવાની કે ભાઈ અમાઉન્ટ રિસીવડ અને ઇન્કમ. અમાઉન્ટ રિસીવડ છે એ કેટલી છે? તો કે અમાઉન્ટ રિસીવડ છે એ 90 છે, ઇન્કમ એક્ચ્યુઅલ છે એ કેટલી છે? 100 રૂપીસ છે. હવે જુઓ તો અહીંયા આગળ આ જે 9,000 રૂપીસ છે એ શું છે તમારી માટે? અમાઉન્ટ રિસીવડ છે. એટલે કે કેટલી? તો કે 9,000 રૂપીસ. તમે અહીંયા આગળ નાનો ક્વેશ્ચન માર્ક કરો, ક્રોસ કેલ્ક્યુલેશન કરો, અથવા તો આપણે એમ કે ત્રિરાશિ મૂકો. ઓકે, તો 9,000 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 90 કરશો એટલે 10,000 રૂપીસ તમારો આન્સર આવશે. તો એકચ્યુઅલમાં જલારામ લિમિટેડ પાસેથી આપણને જે ઇન્ટરેસ્ટ ઇન્કમ રિસીવેબલ છે એની અમાઉન્ટ કેટલી થાય છે? તો કે એકચ્યુઅલ અમાઉન્ટ થાય છે 10,000 રૂપીસની થતી હોય છે. ઓકે, ક્લિયર બધાને? ચાલો, પછી આગળનો પોઈન્ટ છે 10,000 6.5% ટ્રેઝરી સેવિંગ ડિપોઝિટ સર્ટિફિકેટ. હવે જો ટ્રેઝરી વર્ડ આવ્યો, મેં તમને કીધું હતું ટેક્સ ફ્રી સિક્યુરિટી હોય તમારે ધ્યાનમાં રાખવાની છે. આ એક ટેક્સ ફ્રી સિક્યુરિટી છે. ઓકે, આને ઇન્કમ ટેક્સમાં એક્ઝમ્પ્ટ ગણવામાં આવેલું છે. એટલે અહીંયા મારે લખવું પડે ઇન્ટરેસ્ટ ઓન ટ્રેઝરી ડિપોઝિટ સર્ટિફિકેટ. કેવું છે? ટેક્સ ફ્રી એટલે ડેશ લખી નાખવાનો. ઓકે, એમાં કોઈ પણ જાતની અમાઉન્ટ લખવાની નથી. ટેક્સ ફ્રી હોય એટલે ડેશ, 0. જે વસ્તુ ટેક્સેબલ છે ત્યાં અમાઉન્ટ આપણે લખતા હોઈએ છીએ. પછી આગળ 9% પ્રેફરન્સ શેર્સ ડિવિડન્ડ. જુઓ તમને શું આપેલું છે? 5,000. આમ તો 9% પ્રેફરન્સ શેર ઓફ અ કંપની, ખાલી એટલું લખેલું છે. સમજો, તમને કોઈ પણ જગ્યાએ ડિવિડન્ડ વર્ડ છે એ યુઝ કરેલો નથી. ઓકે, એટલે અહીંયા આપણે લખવું પડે ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર્સ. હવે જે પણ પ્રેફરન્સ શેર્સનું ડિવિડન્ડ છે એ આપણા માટે કેવું છે? એક્ઝમ્પ્ટ. આપણને ખ્યાલ છે આની ઉપર કોઈ પણ પ્રકારનો આપણે ટેક્સ ભરવાનો નથી. તો ડેશ કરી નાખો. ઓકે, લખવાનું કરું. પાછું તમે એમ ન કહેતા કે આ લાઈન અમારે ન લખીએ તો હાલે નહીં. લખવાની. કેમ? પેપર ચેક કરનારને ખબર પડે.
કે ભાઈ આ જે વસ્તુ એક્ઝામ ફ્રોમ ટેક્સ છે એની તમને ખબર પડે છે. ઓકે, એટલે એક્ઝામ છે એટલે અહીંયા આવું રાઉન્ડ કરી ન લખતા એક્ઝામમાં, ખાલી તમારે ડેશ કરી દેવાનું. ઓકે, ચાલો. પછી આપણને આપેલું છે 40,000 ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ એક્સ લિમિટેડ. હવે ડિબેન્ચર હોય, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓફ એક્સ લિમિટેડ, TDS 10% આપેલો છે આપણને. હવે જુઓ, 40,000 રૂપિયા છે તમને આપેલા છે. ઓકે, 40,000 રૂપીસ છે એ આપેલા છે. તો એના માટેની કેલ્ક્યુલેશન હમણાં જે કરી હતી એ જ રીતે એક કામ કરીએ, આપણે અહીંયા ધ્યાનમાં લઈ લઈએ. ઓકે, તો અહીંયા તમે 40,000 હોય એના 9% કરો અમાઉન્ટ, તો કેટલી થશે? 3,600. TDS ની અમાઉન્ટ જુઓ સેમ જ છે 10%, એટલે આ જ સ્ટ્રક્ચર છે એ ફરીથી આપણે એક વખત ધ્યાનમાં લેવું પડે. 90 આપણી અમાઉન્ટ રિસીવ્ડ છે અને ઇન્કમ છે એ કેટલી છે? 100 છે. તો આ જે 3,600 થયા એ આપણા માટે ઇન્કમ નથી, શું છે? અમાઉન્ટ રિસીવ્ડ છે. અમાઉન્ટ રિસીવ્ડ અને ઇન્કમ આ બંનેમાં ફેર છે. મળેલા પૈસા એ કપાઈને પણ આવેલા હોઈ શકે, સમજી લો. એટલે અહીંયા આગળ તમે 3,600 મૂકશો અને કેલ્ક્યુલેશન કરો, ભાઈ 3,600 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 90, 4,000 રૂપીસ. ઓકે, તો 4,000 રૂપીસ છે એ તમારું શું થશે? અહીંયા આગળ ઇન્કમ થશે. ઇન્ટરેસ્ટ ઓન એક્સ લિમિટેડ. ઓકે, આપણે લખેલું જ છે ઇન્ટરેસ્ટ ઓન એક્સ લિમિટેડ ડિબેન્ચર્સ. હું અહીંયા લખી નાખું છું 4,000 રૂપીસ. ઓકે, ચાલો, આટલી વસ્તુ થઈ ગઈ. હવે તમને આગળ જે ઇન્ફોર્મેશન આપી છે એ જોશો ને તો તમને એક્સપેન્સ જે કર્યા છે ને એની ઇન્ફોર્મેશન છે. હવે આપણો જે લાસ્ટ લેક્ચર જે થિયરીનો હતો ને એમાં મેં તમને કીધું હતું કે કયા કયા પ્રકારના એક્સપેન્સ છે એ તમે માઇનસ કરી શકો છો સમમાંથી. ઓકે, તો તમે આ જે ઇન્કમ છે એની સામે કોઈ એક્સક્લુઝિવ એક્સપેન્સ થયો હોય તો એ તમે માઇનસ કરી શકતા હો છો. પહેલાં આપણે એક કામ કરીએ, આ બધાનો જે ટોટલ છે એ લખી નાખીએ. કેટલો છે? 72,500. આ આપણો ઇન્કમનો ટોટલ છે. આમાંથી લેસ શું કરવાનું? લેસ કરવાના એક્સપેન્સીસ. કયા કયા એક્સપેન્સીસ માઇનસ થશે? તો કે જો પહેલું જ તમને કીધું છે, he took a loan for purchasing tax free securities of Indian government and paid interest ₹1840. Interest on loan taken for શેના માટે લીધેલી છે? for securities in Indian company. આ એક્સપેન્સ છે માઇનસ કરવા મળશે કે નહીં મળે? 1840. તો કે મળશે. કેમ? મેં તમને કીધું હતું, તમારે જોવાનું એની ઇન્કમ છે એ ટેક્સેબલ છે. તો તમારે જોવું પડે કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર સિક્યુરિટીઝ ઇન ઇન્ડિયન કંપની. જો સિક્યુરિટીઝ ઓફ ઇન્ડિયન કંપની ક્યાં લખેલું? જો આપણો સેકન્ડ પોઈન્ટ. આ જે સેકન્ડ પોઈન્ટ છે એમાં આપણે લખેલું છે ને એમાંથી આપણે કેટલી ઇન્કમ છે એ કમાયેલા છીએ? 24,000. એની સામે એક્સપેન્સ કેટલો થયો? 1840. 1840 તમારો એક્સપેન્સથી ડિડક્ટ થઈ શકે. કેમ? ઇન્કમ ટેક્સેબલ છે. સપોઝ મને એમ કે લોન લીધી ફોર પર્પઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ટ્રેઝરી ડિપોઝિટ સર્ટિફિકેટ, તો ટ્રેઝરી ડિપોઝિટ સર્ટિફિકેટ લખ્યું હોત ને તો આ એક્સપેન્સ છે હું માઇનસ કરી શકત નહીં. કેમ? તો કે ઇન્કમ એક્ઝમ્પ્ટ છે, ઇન્કમ ટેક્સેબલ નથી, તો એનો એક્સપેન્સ ક્યાંથી માઇનસ મળે? આપણને માઇનસ મળે ક્યારે મળે? તો કે આપણી ઇન્કમ છે એ ટેક્સેબલ હોવી જોઈએ. આ મેં તમને સમજાવેલું છે. ચાલો આગળ, નેક્સ્ટ. He also paid ₹3,000 interest on loan for purchasing debentures of Jalaram Limited. જો ફરીથી એક વખત ઇન્ટરેસ્ટ ઓન લોન. for debentures of Jalaram Limited. કેટલી રૂપિયાની એની ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે? તો કે 3,000 રૂપીસ તમારી ઇન્ટરેસ્ટ અમાઉન્ટ છે. જલારામ લિમિટેડને ચેક કરો. જલારામની ઇન્કમ ટેક્સેબલ છે? તો કે આ ઇન્કમ ટેક્સેબલ છે.
તો એની સામેનો એક્સપેન્સ છે એ તમે માઇનસ કરી શકતા હો છો. ઓકે, એટલે આ પણ માઇનસ થશે. નેક્સ્ટ, he also paid ₹260 bank commission for collection of interest. આ જેટલી જગ્યાએ ઇન્ટરેસ્ટ લખેલું છે એ કલેક્ટ કરવા માટે આપણે બેંકને ચાર્જીસ પે કર્યા છે, તો બેંક ચાર્જીસ ઇન્ટરેસ્ટના છે એ માઇનસ થશે. કેમ? ઇન્ટરેસ્ટ જો બધી જગ્યાએ ટેક્સેબલ થયું છે ઇન્ટરેસ્ટ. ડિવિડન્ડ એક ટેક્સેબલ થયેલું નથી, ઇન્ટરેસ્ટ છે એ ટેક્સેબલ મોટાભાગના કેસમાં થયેલું છે. એટલે અહીંયા આગળ તમારે શું કરવું પડે? બેંક ચાર્જીસ તમે શું કરી શકો છો? તો કે તમે ₹260 તમે માઇનસ કરી શકો છો. ઓકે, પછી આગળ તમને આપેલું છે ફોર કલેક્શન ઓફ ડિવિડન્ડ ₹30. તો ₹30 છે એ તમે માઇનસ કરી શકતા નથી. કેમ? તો કે ડિવિડન્ડ પોતે ઇન્કમ કેવી છે? એક્ઝમ્પ્ટ. એની ઉપર કોઈ ટેક્સ તમને મળતો નથી. ટેક્સ તમને નથી મળતો તો તમે એની જે એક્સપેન્સની અમાઉન્ટ છે એ માઇનસ કરી શકતા હોતા નથી. ઓકે, હવે આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ અહીંયા ટોટલ તમારો એક્સપેન્સ આ બધાનો થઈને કેટલો થઈ જાય? ₹5,100 સોરી. તો ટોટલ તમારી ટેક્સેબલ એમાઉન્ટ થશે 67,400. ઓકે, આ તમારો દાખલાનો જવાબ આવી ગયો. વાત પૂરી. 67,400. 1 મિનિટ, કેમેરામાં નહીં દેખાતું હોય, હું તમને સહેજ આમ કેમેરો નીચે કરીને દેખાડી દઉં. ઓકે, જોઈ લ્યો બધા. આ રીતે આપણે દાખલો ગણવાનો હોય છે. ઓકે, આ પહેલો દાખલો છે. આગળ હજી આવા આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું એટલે તમને ક્લિયર થઈ જશે. ઓકે, તો અત્યારે આટલું રાખીએ છીએ આમાં.